જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું રહસ્યમય સંજોગોમાં આદિવાસી પરિણીતાના થયેલા મોતની. જી હા, છોટાઉદેપુર તાલુકાના ચીચોડ ગામની 45 વર્ષીય પરિણીતાનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. ચીચોડ ગામના ગોલાગામડી ફળિયામાં રહેતી 45 વર્ષીય પરિણીતા શંકુબેન ચંદ્રસિંહ રાઠવાને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હોવાનું તેના પતિ દ્વારા મૃતકના ભાઈને જણાવતા મૃતક પરિણીતાના મૃતદેહને પીએમ માટે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે લવાયો. મૃતક પરિણીતાના ભાઈએ હત્યાની આશંકા સાથે પોલીસને જાણ કરતાં પોલીસે પણ તપાસનો દોર શરૂ કર્યો છે. મૃતકના ભાઈનો આરોપ છે કે વર્ષોથી તેમની બહેનના ઘરમાં કંકાસ ચાલતો હતો, જેને લઈ તેમની બહેનની હત્યા થઈ હોય તેમ લાગી રહ્યું છે. મારું નામ ભંતાભાઈ રામસિંહભાઈ દેવલિયા. બનાવ સર કે મારી બેન થાય છે અને મારા બનીનો ફોન આવ્યો હતો કે 5 વાગ્યાના ગારામાં કે તારી બેન થઈ છે, દેવરી આવી છે એમ મને કીધું હતું. તો મેં કીધું કે અહીં નહીં, એટલે મેં એમને ફોન નહીં કર્યો. એટલે પછી એ ભાઈ મને એવું લાગ્યું કે મારી બેન કંઈક સીતર વિતર નાહી જઈ છે બીજે ગામ, બરાબર, મારા મામાને થઈ કે ગમે થઈ. એટલે મેં પછી એમને ફોન નહીં કર્યો. પછી થોડો સમય થયો, રાતના 9 વાગ્યા અને 9, 9:30 જેવા વાગીને હતા ને તે ભાઈઓનો ફોન આવ્યો કે તમારી બેનને આવું થઈ ગયું, બરાબર. એટલે મેં પછી ઘેરેથી દેવળિયાથી થઈ ગયો અને એ ભાઈ કે તમે આવો તો તમે બધા કંઈક જઈએ ભેગા થઈએ. પછી મેં કીધું કે અમે આવી જશે, અમે સરપંચને અને બધાને અમે ત્યાં લઈને ગયા. ત્યાં ગોલાગામડી બનાવ ગોલાગામડીમાં બન્યો અને મારે બેન થાય છે. અમારી બેનને શોર્ટ લાગ્યો. પછી અમે જોયું તો શોર્ટ નતો. એ લોકો એમ કે શોર્ટ લાગ્યો. તે અમે કહીએ કે શોર્ટ લાગેલો નહીં, એક જ ઠીક પગે એટલું નિશાન છે, બરાબર. એટલે અમે એવું કહેવા માંગીએ કે આ મર્ડર કેસ છે. કંકાસ ચાલતો હતો એમને, 100 વર્ષથી કંકાસ ચાલતેલો એમને, બરાબર. એમને બીજા હિને લીધે. મારે ફોઈ નથી, મારી બેન. એમનું 45 ઉંમર છે અને સખીબેન ચંદ્રસિંહ રાઠવા. પોલીસ કેસ સર અમે આપ્યો ત્યાં, પણ એ કે પીએમ થયા બાદ તમને બધો રિપોર્ટ મળી જશે, બરાબર. પછી એનું ભંતાભાઈ રામસિંહભાઈ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.